હેલો, ચાય નાસ્તો કરી લીધો છે, પણ આજે રવિવાર તો લૂંટવાનું થયું છે મોડું, પણ કંઈ કામ તો કરવું જ પડશે. તો ફાઇનલી કપડાં વાસણ કરી નાખ્યા છે અને નાઈને થઈ ગઈ તૈયાર, પણ રસોઈ તો કરવી જ પડશે. તો ચાલો લસણ ફોલી નાખું. અને લસણ તો મને જાજી જ ગમે ને સાંજે પલાળી નાખ્યા હતા ચણા, અને અત્યારે બનાવવાનું ચણાનું શાક. ટમેટા નહોતા એટલે લારીવાળા પાસે ટમેટા લઈ આવી, અને ટમેટા અને ડુંગળીને મારે ક્રશ કરવા પડે, એટલે કે અંશ ખાય નહીં. તો ટમેટાને પણ ક્રશ કરી લીધા અને ડુંગળીને પણ ક્રશ કરી લીધી. તો તમે જો આ પલક નવા ચંપલ લાવી છે, એટલે 2 દિવસ તો તેની સાથે લઈને જ સૂશે. તો જો ચણાનું શાક ને રોટલી અને છાશ થઈ ગયું છે જમવાનું તૈયાર, અને જમવા બેસી ગયા. અમે 3 જણા જમવા બેસી ગયા, અને જમીને સૂવાનું જ હોય આપણે તો જ સૂઈને ઉઠી. અને આજે તો લીંબુ શરબત પીવાનું મન થયું, તો પલકે, અંશે અને એના પપ્પાએ 3 બનાવીને પી લીધું હતું. અને હવે હું ઉઠી એટલે હવે મારે પીવાનું હતું, તો ફાઇનલી મેં પણ બનાવીને પી લીધું. અને પછી થઈ ગઈ તૈયાર, કેમ કે મારે જવાનું હતું મારા મમ્મીના ઘરે મારી ભત્રીજીને રમાડવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા ત્યાં, અને તમે જો આ છે મારી ભત્રીજી, અને તેને અમે રમાડવા આવ્યા છીએ. અને આ એનો ભાઈ છે મોટો છે. અને જો હવે અંશના ખોળામાં બેસી ગયો છે. ફોન કરીને કહેતો હોય, ભાઈ તું અહીંયા આય, ભાઈ તું અહીંયા આય. તો આજે ભાઈના ખોળામાં બેસી ગયો છે. ફાઇનલી જો મારી ભત્રીજી સૂતી છે, અમે જગાડવી છે પણ જાગતી નથી. એનો ભાઈ કે છે એ અત્યારે નહીં જાગે, એ તો રાતે જ જાગશે. તો જો ચા પીતી નથી. મમ્મી કે સાચું ચા નથી પીતી? મેં કીધું હા. તો મમ્મીએ મંગાવી ઠંડુ, તો ઠંડુ પી લીધું. અને હું છે કપડાં લઈ ગઈ હતી, કપડાં મારી ભત્રીજીને મેં પહેરાવી દીધા અને મેં તેડી. પણ જો નાનું છોકરું હોય ને એટલે તેડતા બહુ ફાવે નહીં. તો તમે જુઓ તો એને પણ બીક લાગે છે, એને આખું જુઓ કેવું કરે છે. નાના છોકરાને પણ બીક લાગે અને આપણને પણ તેડવામાં બીક લાગે છે. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ, પણ કપડાં મેં ધોયા એટલે મારે જ લેવાના હોય. કપડાં ધોવામાં તો વાંધો નથી આવતો, કપડાં તો ધોઈ નાખું છું. પણ હવે આ બધા કપડાંને વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને વાળીને વ્યવસ્થિત તિજોરીમાં મૂકવાના. અને જો ન વ્યવસ્થિત મૂકું તો અંશને એક કપડું ન ચડે તો આખી તિજોરી ખાલી કરી નાખે. અને પલક હજી કંઈ કામ કરતી નથી, પણ મારે એકલીને જ કરવાનું હોય છે એટલે તો વધારે તકલીફ પડે છે. પણ હવે પલક કરે તો સારું, પણ કરતી નથી તો શું કરું, એટલે મારે જ કરવું પડશે. તો ફાઇનલી કપડાં મેં ધોયા એટલે સુકાય એ મારે જ લેવાના હોય અને મારે જ વડ કરવાની હોય, કેમકે પલક તો કાંઈ કરશે નહીં. તો તમે જો પલકનું કામ શું છે, આ એક જ. અત્યારે રાંધવામાં થોડુંક રસોઈ બનાવવામાં મોડું થશે, તો જો પલકે મેગી તો બનાવી નાખી છે, અને મેગી બનાવીને હવે ખાઈ લેશે. પછી સાંજે કહેશે મમ્મી ભૂખ લાગી નથી. તો સાડીમાં થાય છે બહુ ગરમી. તો ચાલો હવે ફાઇનલી કપડાં કરી નાખીએ ચેન્જ. તો કપડાં કરી નાખ્યા ચેન્જ, પણ આપણે તો હવે ક્યાં જવાનું, કિચનમાં તો જવું જ પડે. કિચનમાં જઈને મૂકી દીધી છે ખીચડી, કેમ કે ખીચડી વગર મારે હાલે નહીં એક દિવસ પણ, એટલે ખીચડી તો મારે બનાવવી જ પડે. તો સારું, ચાલો ફાઇનલી ખીચડી બની જાય એટલે ખાઈ લઈએ, અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.